રામધારીસિંહ દિનકરની એક કવિતા જે જેપીના આંદોલનમાં ખૂબ ગવાતી, ખૂબ બોલાતી, લોકોનો અવાજ એમાં પડઘાતો, એના શબ્દો હતા, દો રાહ સમય કે રથ કા ઘર ઘર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ. જનતા જ્યારે આવે છે ત્યારે એ કેટલી આક્રમકતાથી આવે છે, એ દ્રશ્યો ફરી એકવાર ઊભા થતા હોય અને એ અવાજો, એ શબ્દો પડઘાતા હોય. એ જ રીતે કચ્છમાં એક ગામથી શરૂ થયેલું આંદોલન એટલી આક્રમકતા સુધી પહોંચ્યું છે કે નેશનલ હાઈવે ચક્કાજામની સ્થિતિ આવીને ઊભી છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અદાણી કંપની એક વીજ લાઇન, પાવર લાઇન પસાર કરી રહી છે. કચ્છમાં સૌથી મોટો ગ્રીન એનર્જીનો પ્લાન્ટ બનવાનો છે. એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જમીનો લેવાઈ છે અને એ લાખો એકર જમીન પર એક સાથે લાગેલી સોલાર પ્લેટ અને એનાથી સૌર ઉર્જાનું થતું ઉત્પાદન એ ભારત દેશ માટે પોતાના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. એક સાથે ભારતમાં અત્યારે દેશના અલગ અલગ ખૂણામાં અનેક પ્રોજેક્ટ્સ છે કે જે આકાર પામી રહ્યા છે. એ આકાર જ્યારે પામી જશે, એ સપના સાકાર થઈને ઊભા હશે, ત્યારે ભારત વિશ્વમાં એક અલગ છબી સાથે ઊભું હશે, એ વાત સુનિશ્ચિત છે. એઆઈની વાત હોય, એનર્જી જનરેશનની વાત હોય, બહુ જ મોટા શહેરો બનાવવાની વાત હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધવાની વાત હોય, ગિફ્ટ સિટી ધોલેરાથી માંડીને કચ્છમાં ઊભા થયેલા બહુ જ મોટા ગ્રીન પ્લાન્ટથી લઈને સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં આવતી બહુ જ મોટી કંપનીઓના રોકાણ, ગૂગલથી માંડીને એપલના મેન્યુફેક્ચરિંગથી માંડીને એક સાથે દુનિયા ધીરે ધીરે ચીનની સાથે સાથે ભારતને પણ મહત્ત્વ આપીને બહુ જ બધા પ્રોજેક્ટ ભારતમાં લઈને આવી રહી છે. એટલે ભારત વૈશ્વિક રાજનીતિમાં આજથી 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં આજે નથી. સ્થિતિ ખૂબ બદલાઈ છે અને આપણને સામાન્ય ચર્ચાઓમાં પણ દેખાય કે આપણે સરખામણી હવે પાકિસ્તાન સાથે નથી કરતા. પાકિસ્તાનમાં શું થાય છે એની સાથે ભારતને કોઈ લેવા દેવા પણ નથી. ભારતની લડાઈ, ચર્ચા, સરખામણી જે પણ થાય તો આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે ચીન સાથે સરખામણી કરવાનો પ્રયત્ન કરીએ કે યુએસએ સાથે. આપણે એ સરખામણીથી જોજનો દૂર છીએ, આપણે એ પહોંચવાની બહુ જ લાંબી મજલ છે. પણ આ બધા જ બહુ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને એટલે જ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આવે ત્યારે એની નીચે સમસ્યાઓ પણ આવતી હોય છે અને એ સમસ્યાઓમાં જો સંવાદથી ઉકેલ ન આવે અને બહુ જ વિશાળ હિતમાં નીચે નાની નાની કીડીઓ કચડાય એવું માનીને જો તમે આખા પ્રોજેક્ટને કે આખા નિર્ણયને લેવા જાઓ તો એનાથી કોઈનું હિત નથી થતું. 100 દિવસથી એક મુદ્દો ચાલી રહ્યો છે કચ્છમાં. 100 દિવસના અંતે ધીરજ ખૂટે છે અને ખેડૂત રસ્તા પર ને મેદાન પર છે. એની જમીન જઈ રહી છે. એટલે ભારત આવતીકાલે કેટલા ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હશે એ બહુ જ મહત્વનો વિષય છે. પણ એટલો જ મહત્વનો વિષય છે કે ગામમાં રહેલો એક ખેડૂત કે જેની પાસે નાનો જમીનનો ટુકડો છે અને એમાંથી જ્યારે તમે કશુંક પસાર કરી રહ્યા છો, એની જમીન એની પાસેથી લઈ રહ્યા છો, ત્યારે એનું કન્સેન્ટ, એની સહમતિ હોવી જોઈએ. એને એવું લાગવું જોઈએ કે દેશના વિકાસમાં એનું યોગદાન છે અને સામે એને એનું વળતર મળી રહ્યું છે. એને એવું ન લાગવું જોઈએ કે એક સરકારને ગમતી એક કંપની એ એટલી દાદાગીરી સાથે આવી ગઈ કે એણે પૂછ્યું નહીં, એણે જે પૈસા ફેંક્યા એ તમારે લઈ લેવાના છે. તમને ચર્ચાનો કોઈ અવકાશ નથી મળ્યો, સંવાદને કોઈ સ્થાન નથી રહ્યું. પોલીસ આવે છે, મહિલાઓને આમ રસ્તામાં પોતાના ઘરમાંથી ખેંચીને લઈ આવે છે, ઢસડીને લઈ જાય છે અને પછી એની આહુતિ આપી દેવાય છે એની જમીનની. આવું જ્યારે લાગે ત્યારે પેદા થાય છે અન્યાય થયાની લાગણી. આવું થાય ત્યારે એને વિચાર આવે છે કે મારી જમીન, મારી મરજી. કેટલી સરળ વાત છે કે દરેક વખતે દેશના વિકાસમાં યોગદાન આપવાની વાત આવે ત્યારે તો બહુ જ બધા લોકો યોગદાન આપી શકે છે. દેશમાં સંપત્તિનું એમ પણ ઇમ્બેલેન્સ છે. કેટલીય જમીન એવી છે જે એમ પણ સામાન્ય માણસ પાસે નથી રહી. દેશના ટોચના 3% માણસોની પાસે મોટાભાગની સંપત્તિ છે. દેશના નીચેના 50% માણસો પાસે દેશની કુલ સંપત્તિના 10-15% માંડ છે. આંકડા અસમાનતાની ખાઈ બતાવે છે. તો દરેક વખતે વિકાસમાં ભોગ એ નીચેના 50% માણસો જ કેમ આપે? દરેક વખતે જમીન ખેડૂતની કે આદિવાસીની જ કેમ જાય? વિકાસ થતો હોય ત્યારે દરેક એક આદિવાસી વિસ્તારોમાં, જંગલોમાં એક ઝાડ કાપીને લઈને આવે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો જોઈ જાય તો બહુ ખતરનાક સજા થાય, સામસામે સંઘર્ષો થાય, ઘણીવાર મારવાના દ્રશ્યો સામે આવે. એણે રોપેલા ઝાડની કિંમત કોઈ ન કરે અથવા એના પૂર્વજોએ કે બાપદાદાએ જે લોકોએ જંગલ સાચવ્યું એમણે જંગલો વેચી ન માર્યા લાભમાં કે પછી કોઈ લાભ ખાટવા માટે એ પણ કોઈ ન જુએ. એને સાચવેલી જમીનની કિંમત કોઈ ન જુએ અને તમે જ્યારે વિકાસનો કોઈ પ્રોજેક્ટ લઈને આવો ત્યારે હજારો એકર જમીનો છે એના પરથી અચાનક ઝાડ ગાયબ થઈ જાય. એ બેધારી નીતિની સામે સામાન્ય માણસ એક દિવસ પ્રશ્ન કરે છે
એ પૂછે છે કે હું ઈચ્છું છું કે મારો દેશ વિકસિત થાય અને આપણે વિકાસની અનેક ઊંચાઈઓ છે એને આંબીએ, આકાશને આંબીને આપણે બહુ પાર જઈએ. ચીન કે અમેરિકા શું, ભારતનું નામ સૌથી પહેલાં લેવાવું જોઈએ આ વિશ્વમાં, એવી દરેકને મહત્વાકાંક્ષા હોય. પણ એને જ્યારે જવાબો ન મળે, એની સાથે સંવાદ એ રીતે ન થાય કે જેમાંથી એને એવું લાગે કે નહીં એ સાચો, એ વ્યક્તિ ખોટો નથી અને જે પણ થઈ રહ્યું છે દેશના અને એના બંનેના ભલા માટે છે. સૌથી મોટી વાત જમીનની વાતમાં વળતરની આવે છે. વળતરની વાતમાં જ્યારે 30 લાખ અને 50 લાખ વચ્ચેની અપેક્ષાઓની વાત આવે, કંપનીની પોતાની મર્યાદાઓ હોય, ખેડૂતની પોતાની અપેક્ષા હોય, પણ એ જ્યારે અસમાનતા જુએ કે એક જિલ્લામાં જ્યાં ખેડૂતો લડ્યા, એક જિલ્લામાં જ્યાં જનપ્રતિનિધિઓએ યોગ્ય રજૂઆત કરી, એક જિલ્લામાં જ્યાં ધારાસભ્યોએ સાથે મળીને સરકારમાં રજૂઆત કરી અને સુનિશ્ચિત કર્યું કે ખેડૂતને એટલું વળતર મળવું જોઈએ, તો કચ્છ જેવો જિલ્લો કે જ્યાં 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય, તો પછી એ તો ભાજપના ધારાસભ્યની અને સંગઠનની બંનેની જવાબદારી બને છે કે વાટાઘાટો થાય. 100 દિવસ પછી એવી સ્થિતિનું નિર્માણ શું કામ થવું જોઈએ કે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણને જોવા મળે. પણ છતાંય વિકાસ જો વિનાશનો પર્યાય જ હોય, વિકાસનો મતલબ જો સામાન્ય માણસનો લેવાતો ભોગ જ હોય, તો પછી આગળ કોઈ વિશેષ વાત આવતી નથી. રસ્તા પર નારા લાગી રહ્યા હતા, ભાજપા જબ જબ ડરતી હૈ પુલિસ કો આગે કરતી હૈ. સૌથી વધારે પ્રશ્નો પોલીસની સામે આવીને ઊભા છે. ત્યાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર, ખેડૂતો શું કહી રહ્યા છે. અને આ એક વિષય એવો છે કે જેમાં કિસાન સંઘ, કિસાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કિસાન પાંખ, ત્રણેય પક્ષોના ખેડૂત નેતાઓ અને પ્રતિનિધિઓ મેદાને છે. આજનું આખું આયોજન અને આંદોલન કિસાન સંઘે કર્યું હતું અને એટલે જ કિસાન સંઘનું આ આંદોલનમાં એક્ટિવ થવું પણ કદાચ બહુ મોટો સંદેશ છે. સાંભળીએ. આજ રોજ કિસાન સંઘ દ્વારા જ્યારે રામદેવ પીર મંદિરના પુલ પાસે ચક્કાજામ કર્યો છે અને આ ચક્કાજામનું મુખ્ય કારણ 100 દિવસથી વધારે સમય થઈ ગયો. વાંઢિયા, લલિયાણા, શિકારપુર તમામ ગામોની અંદર જે હાઈટેશનની લાઈનો આવી છે અને હાઈટેશનની લાઈનોના કારણે હાલ જે તકલીફો પડી છે, ખેડૂતો પર દમન થઈ રહ્યું છે. અદાણી દ્વારા જે દમન કરવામાં આવ્યું છે, બહેનોને જે ઢસડીને એમના ઘરોમાંથી બહાર કાઢ્યા છે અને જે રીતે દમન થયું છે, પોલીસ દરરોજ એમને ડિટેન કરી રહી છે. એના કારણે આજે કિસાન સંઘ અને ગુજરાતના કિસાનના પ્રદેશના નેતાઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમે પણ સૌ આ કિસાનોના સમર્થનની અંદર આજે રામદેવ પીર મંદિર પાસે આવ્યા છીએ અને 100% જે કિસાનોના હકો છે એ હકો મેળવવા માટેની આ લડાઈમાં સંપૂર્ણ સાથ સહકાર આપીશું. ખેડૂતોને 117 દિવસથી અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ 765 કેવીની હાઈ ટેન્શનની લાઈન નીકળે છે. ખેડૂતોને કોઈ પણ મસલત કર્યા વગર સીધા ખેડૂતોને મશીનમાં રાખ્યા, મશીનો ખેતરોમાં નાખી રહ્યા છે, વળતર આપ્યા વગર કામ કરી રહ્યા છે. એનો અમે સતત વિરોધ કરી રહ્યા છીએ. એટલે ખેડૂતોને આજે 117 દિવસથી સવારે રોજ પોલીસ ડિટેન કરી આવે છે. એના ભાગરૂપે જો અમને ખેતરમાં નહીં આવવા દે, મજબૂર કર્યા છે, એટલે આજે અમે રોડ ઉપર આવ્યા છીએ. અને આપના માધ્યમથી અદાણી કંપની ખેડૂત, અમે અનેક વખત શું આપશો એની એક પણ રૂપિયો આપ્યો નથી, એક રૂપિયો આપવાની ચર્ચા નથી કરતા. સીધા ખેડૂતોના ખેતરોમાં અંદર ભારી મશીનો જઈને પાકને હોતવારી રહ્યા છે, જમીનોની હોતવારી રહ્યા છે. એનો આ વિરોધ. આજે 110 દિવસ થયા વાઢિયા અને લોઢાઈ લડત ચલાવી રહ્યા હતા, શાંતિથી લડત ચલાવી રહ્યા હતા. છતાં પણ અમારી બેન દીકરીઓને ઢસડીને જે એને ડિટેન કર્યું છે અને એના બેન દીકરીઓને કપડાં ફાડી નાખ્યા છે, ત્યાં સુધી આ તંત્ર પહોંચ્યું છે. ત્યારે માનો કે આ ખેડૂત જગતનો તાત હવે ક્યાર સુધી આવી બધી આ પરિસ્થિતિને સહન કરશું? મિત્રો, આને શાંતિથી નથી બેસવા દેવો. અમે એમ ધારતા હતા કે ભાઈ આ ખેડૂતો શાંતિથી કામ કરે અને એને કરવા દઈએ, પણ આ તંત્ર અને સરકાર અમને શાંતિથી આ ખેડૂતોને કામ કરવા નહીં દે. આખર બાર આજે આ રોડ ઉપર, રસ્તા ઉપર આવવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. જો આ કિસાનો જોઈ શકો છો તમે, આ કિસાનો કોઈ નવરા નથી. કારણ કે આજે 4 મહિનાથી આજે ધક્કા ખાય છે. ત્યાં કિસાનો ખેતરે જાય તો પોલીસ દ્વારા ડિટેન કરી જાય અને સવારે ડિટેન કરી જાય, સાંજે મેલી જાય, પછી ન છૂટકે અમારે આ પગલું ભરવું પડે છે.